નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત અને રોમાંચક લોકકથામાં ઊંડા ઉતરવાના છીએ જે સીધી અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી આવે છે. આ કોઈ સામાન્ય કથા નથી. આ વાત છે નિસ્વાર્થ ભાવનાની, આતિથ્યની અને કેવી રીતે એક સાધારણ કામે એક આખા પરિવારનું નસીબ કાયમ માટે બદલી નાખ્યું તેની. તો ચાલો આ દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ. હવે સૌથી મોટો સવાલ એ થાય કે એક સાધારણ બાજરીના રોટલાએ કોઈ પરિવારનું આખું નસીબ કઈ રીતે બદલી નાખ્યું હશે, ખરું ને? આ જ સવાલ આપણી આજની સફરનો પાયો છે. આપણે જોઈશું કે કેવી રીતે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ જ્યારે દિવ્ય આશીર્વાદ ભળે છે ત્યારે કેવા ચમત્કાર થાય છે. પ્રકરણ 1. સંઘર્ષનું જીવન. વાર્તાની શરૂઆત થાય છે અમદાવાદના સરસપુર વિસ્તારની એક નાનકડી, સાવ સામાન્ય એવી ચાલીથી. અહીં એક વૃદ્ધ દાદીમા રહેતા હતા અને તેમનું જીવન એવા પડકારોથી ભરેલું હતું જેની આપણે કદાચ કલ્પના પણ ન કરી શકીએ. આ વાતને બરાબર સમજવા માટે આપણે આજથી લગભગ 70 વર્ષ પાછળ જવું પડશે. 70 વર્ષ પહેલાંના અમદાવાદની એ ચાલીની સામાજિક અને આર્થિક સ્થિતિ કેટલી કઠિન હશે એનો જરા વિચાર કરો. એ પૃષ્ઠભૂમિમાં જ આ આખી ઘટના આકાર લે છે. 6. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ દાદીમાના માથે 3 દીકરા અને 3 દીકરીઓ, એમ કુલ 6 સંતાનોના ઉછેરની આખી જવાબદારી હતી. અને એ પણ સાવ એકલા હાથે. હવે મુશ્કેલીઓ જુઓ. આ માત્ર સામાન્ય ગરીબી ન હતી. દાદીમા સંપૂર્ણપણે પ્રજ્ઞાચક્ષુ હતા. જી હા, તેમની પાસે દૃષ્ટિ ન હતી. આંખે દેખાતું ન હોવા છતાં આ 6 બાળકોને ઉછેરવા માટે તેઓ રોજ માટીની તાવડીઓ બનાવીને વેચતા. આટલી ભયંકર ગરીબી વચ્ચે પણ હિંમત હાર્યા વિના તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ખરેખર અકલ્પનીય સંઘર્ષ. પ્રકરણ 2. અણધાર્યા મહેમાન. એક બપોરનો સમય હતો. થાકેલા દાદીમા થોડો આરામ કરી રહ્યા હતા. ત્યાં જ અચાનક દરવાજે એક સાવ અજાણ્યો અવાજ સંભળાયો. કોઈકે પૂછ્યું, ઘરે કોઈ છે? બહુ ભૂખ લાગી છે, કંઈ જમવાનું મળશે? અને બસ આ એક સાદે બધું જ બદલી નાખવાનું હતું. હવે દરવાજે જે વ્યક્તિ ઊભી હતી એનો દેખાવ સાવ અલગ જ હતો. ખૂબ જ પ્રભાવશાળી ઊંચાઈ, એકદમ સફેદ વસ્ત્રો અને ચહેરા પર મોટી મૂછો. તેમનું વ્યક્તિત્વ અત્યંત તેજસ્વી હતું. પણ અંધ દાદીમા માટે તો એ માત્ર એક થાકેલો, ભૂખ્યો મુસાફર જ હતો ને, જે આશરો માંગી રહ્યો હતો. આપણી સંસ્કૃતિનો એક બહુ જ ઊંડો અને મૂળભૂત પાયો છે. અતિથિ દેવો ભવ, એટલે કે મહેમાન એ ભગવાન સમાન છે. ઘરમાં ખાવાના સાંસા હતા. દાદીમા જોઈ શકતા નહોતા. સામે કોણ ઊભું છે એની કોઈ જ ખબર નહોતી. છતાં તેમણે જરાય અચકાયા વિના આ સિદ્ધાંતનું પાલન કર્યું અને એ મુસાફરને અંદર બોલાવ્યો. આંખે ન દેખાતું હોવા છતાં દાદીમાએ જે આતિથ્ય દાખવ્યું તે ખરેખર હૃદયસ્પર્શી છે. પહેલાં તો પ્રેમથી સ્વાગત કર્યું, પછી પોતાના ઘરના રસ્તાઓનો જે અંદાજ હતો તેના આધારે અંદર ગયા. ઘરમાં જે કંઈ હાજર હતું, એક સાવ સાદો બાજરીનો રોટલો, તે અત્યંત પ્રેમથી એ અજાણ્યા મહેમાનને પીરસ્યો. આ માત્ર ખાવાનું નહોતું, આ તો શુદ્ધ સમર્પણ હતું. પ્રકરણ 3. અંતિમ કસોટી. મહેમાને શાંતિથી રોટલો જમી લીધો, પણ જમીને જેવો તે ઊભો થયો, તેણે જોયું કે વૃદ્ધ દાદીમાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. આ જોઈને પેલા અજાણ્યા મુસાફરનું હૃદય પીગળી ગયું. તેણે ખૂબ જ કરુણાથી પૂછ્યું, બહેન, તમે કેમ રડો છો? દાદીમાએ પોતાનું દુઃખ ઠાલવતા કર્યું કે તેમને બસ આ નાના બાળકોની જ ચિંતા કોરી ખાય છે. આંખે દેખાતું નથી, તાવડીઓ વેચી વેચીને શરીર થાકી ગયું છે, પણ સૌથી મોટો ડર એ હતો કે મારા મર્યા પછી આ નિરાધાર બાળકોનું શું થશે. આ એક એવી ચિંતા હતી જે અમને અંદરથી તોડી રહી હતી. આ સાંભળીને તે અજાણ્યા પુરુષે એક નાનકડું સ્મિત કર્યું અને એક બહુ મોટી કસોટી સમાન પ્રશ્ન પૂછ્યો. તેણે કહ્યું કે, બોલો, તમારે સોના, ચાંદી કે રૂપિયા જોઈએ છે? આ એ ક્ષણ હતી જ્યાં દાદીમાની પ્રામાણિકતા અને તેમના ચારિત્ર્યની સૌથી મોટી પરીક્ષા થઈ રહી હતી. પણ દાદીમાનો જવાબ સાંભળીને સૌ કોઈ દંગ રહી જાય. તેમણે રૂપિયા કે સોનું લેવાની તરત જ ના પાડી દીધી. એકદમ સંતોષથી કહ્યું, ના ભાઈ, મારે કાંઈ નથી જોઈતું, બસ મારા છોકરાની લીલી વાળી રહે એટલું માંગુ છું. બસ આટલું જ. એક માની નિસ્વાર્થ ભાવનાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે?
કોઈ જ ભૌતિક સુખ નહીં, માત્ર પોતાના પરિવારની કાયમી શાંતિ. પ્રકરણ 4. દિવ્ય સાક્ષાત્કાર. દાદીમાનો આવો શુદ્ધ અને નિસ્વાર્થ ભાવ જોઈને તે અજાણ્યા મહેમાને નક્કી કર્યું કે હવે સત્ય છુપાવવાનો કોઈ અર્થ નથી. હવે પોતાનું અસલી સ્વરૂપ ઉજાગર કરવાનો સમય આવી ગયો હતો. અને બરાબર આ જ ક્ષણે વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. એ પુરુષે પોતાનું અસલી રૂપ પ્રગટ કરતા ગર્જના કરી, "હું મામાદેવ છું." વિચાર કરો, જે અજાણ્યા મુસાફરને દાદીમાએ પોતાના ભાગનો બાજરીનો રોટલો ખવડાવ્યો હતો તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત મામાદેવ હતા. આખી પરિસ્થિતિ જ દિવ્યતામાં ફેરવાઈ ગઈ. મામાદેવે અત્યંત પ્રસન્ન થઈને એક ઓફર વચન આપ્યું. તેમણે કહ્યું કે સરસપુરની આ ચાલીમાં જે ખીજડાનું ઝાડ છે ને, ત્યાં જ મારો વાસ છે. દાદીમાના એ રોટલા પાછળનો શુદ્ધ પ્રેમ જોઈને તેઓ એટલા ખુશ થયા કે તેમણે વચન આપ્યું કે આ બાળકોનું જીવન સુખી અને સમૃદ્ધ થઈ જશે. અને વાત માત્ર વચનની નહોતી, તેમણે પોતાની દિવ્ય ઓળખ દાવ પર લગાવતા એમ પણ કીધું કે જો હું તારા છોકરાની લીલીવાડી ન કરી દઉં તો હું ખીજડાવાળો મામોદેવ નહીં. પ્રકરણ 5. શ્રદ્ધાનું ફળ. આટલું કહીને મામાદેવ તો અદૃશ્ય થઈ ગયા, પરંતુ તેમનું એ દિવ્ય વચન ત્યાં જ રહ્યું. અને પછીના વર્ષોમાં એ વચન કેવી રીતે ફળ્યું એ જોવું ખરેખર રોમાંચક છે. એ પરિવારની આખી દિશા જ બદલાઈ ગઈ. આ યાત્રા જુઓ. 70 વર્ષ પહેલાં જે પરિવાર સાવ ગરીબી અને રોજિંદા સંઘર્ષમાં પીસાઈ રહ્યો હતો, તેમાં ધીમે ધીમે અદ્ભુત પરિવર્તન આવ્યું. જેમ જેમ વર્ષો વીત્યા, બધા જ 6 બાળકો એકદમ સુરક્ષિત અને સ્વસ્થ રીતે મોટા થયા. મોટા થઈને તેમણે ધંધા રોજગારમાં જબરદસ્ત પ્રગતિ કરી. અને આજે આ પરિવારમાં સ્થાયી શાંતિ, અઢળક સંપત્તિ અને સમૃદ્ધિનો વારસો જોવા મળે છે. આ સરખામણી જ બધું કહી જાય છે. મુલાકાત પહેલાંની સ્થિતિ, કાળી મજૂરી, અંધાપો અને પેટનો ખાડો પૂરવાનો રોજિંદો સંઘર્ષ. અને મુલાકાત પછી ઘરમાં અપાર શાંતિ, સમૃદ્ધિ અને પેઢી દર પેઢી ચાલતો વિકાસ. આ બતાવે છે કે એકદમ સાચા હૃદયથી, કોઈપણ જાતના સ્વાર્થ વગર કરેલું આતિથ્ય કેવું ચમત્કારિક પરિણામ લાવી શકે છે. શ્રદ્ધાથી પીરસેલો એ રોટલો ખરેખર કમાલ કરી ગયો. તો અંતે આ રોમાંચક ઐતિહાસિક લોકકથા આપણને એક બહુ જ ઊંડા વિચારમાં મૂકી દે છે. સંપત્તિનું સાચું માપ શું છે? ભૌતિક સોનું ચાંદી કે પછી એક શુદ્ધ, નિસ્વાર્થ હૃદય? દાદીમા પાસે કોઈ જ ભૌતિક સંપત્તિ નહોતી, પણ એમનું હૃદય એટલું અમીર હતું કે તેણે સાક્ષાત દેવને પ્રસન્ન કરી દીધા. આ વિચારવાળા પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે આ માહિતીપ્રદ સફર સૌને પસંદ આવી હશે. ખીજડાવાળા મામાદેવની જય.